આજે સવારમાં લગભગ 7 વાગ્યાની સુમારે મને એવી જાણ કરવામાં આવી કે ઓક્સિજન પોન્ડનો પાળો છે એ તૂટી ગયો છે. એટલે અમારી સેનેટરીની ટીમ ત્યાં ગઈ હતી, પણ તરત જ સેનેટરી ટીમ તરફથી મેસેજ આવ્યો કે 4 ટ્રેક્ટરોની ચાવી ગામવાળાઓએ લઈ લીધી છે, માખણીયાપરા ગામવાળાએ. અને એ બાબતે પછી અમે ફોન પર ગામના લોકો સાથે વાત કરતા તેઓએ એવો આગ્રહ રાખ્યો હતો કે ચીફ ઓફિસર સ્થળ પર આવે. સ્થળ ઉપર હું 12:12 પહોંચી તો મેં જોયું કે પાણી હજુ વહી રહ્યું હતું. એટલે મેં કીધું તાત્કાલિક પહેલાં પાણીને અટકાવવા માટે થઈને આ જે CND વેસ્ટ જે પડ્યો છે એને તમે અહીંયા નાખવા દો. તો એ નાખવાની ના પાડી એ લોકોએ. એમને એમ કીધું કે ના, આ નથી નાખવાનું. તો આજે પાળો તૂટે તો પહેલી ચિંતા ખેતરમાં પાણી જતું અટકાવવાની હોય. તંત્રએ પણ એ જ કામ પહેલું કરવાનું કર્યું, પણ સવારથી લઈ અને 12 વાગ્યા સુધી તેઓએ કોઈ પણ પ્રકારની કામગીરી કરવા દીધેલી નહોતી. શું લાગે છે? અને એટલે એવું લાગે છે કે આ કોઈ જાણી જોઈને આવી રીતે કરાવી રહ્યું છે. કોણ કરાવી રહ્યું છે તપાસનો વિષય છે. પણ પાળો જે રીતે તૂટે છે અને જે સાઇઝમાં તૂટે છે તે જોતાં કોઈ મોટા વાહન સાધનથી ખોદાવી નાખવામાં આવતો હોય તેવું વધારે લાગે છે. તમે એવું માનો છો કે માનવ સર્જિત પાળો તૂટે છે? માનવ સર્જિત તૂટે છે એવું માનવાને કારણ છે, કારણ કે પાળો તૂટ્યા પછી એને રિપેર નથી કરવા દેતા. એટલે આપણે એવું માની શકીએ કે આ કરાવે છે. પણ હવે આનો કાયમી ઉકેલ આવે એ પ્રમાણેનું નગરપાલિકા આયોજન કરી રહી છે. કાયમી ઉકેલ લાવવા માટે શું આયોજન કરવામાં આવે? કાયમી ઉકેલ લાવવા માટે એક તો બહુ મજબૂત અને એવી ગેબિયન પ્રકારની વોલ ઓક્સિજન પોન્ડની આગળ ઊંચી બનાવી દેવામાં આવે, ફરતી વોલ, અને એમ કરીને પાણી અંદર જ રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. અને બીજું કે એનું બાયપાસ જે છે એટલે પાણીનું એક્સેસ છે એ એક્સેસ ખેતરોમાં ના જાય અને કોઈ યોગ્ય જગ્યાએ જાય એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે વિચારી રહ્યા છીએ.